જય સ્વામિનારાયણ બહેનો, આજે આપણે પંજાબી શાકમાં સાથે ખવાય એવા પરોઠા બનાવીશું જીરું મીઠું નાખીને. ચાલો આપણે જોઈએ. આ લોટ મેં ઘઉંનો લોટ લીધેલો છે, એ 3 થી 4 જણને ચાલે એ રીતનો લોટ લીધેલો છે. તેમાં આપણે 1 ચમચી દરેલું જીરું નાખીશું, સ્વાદ અનુસાર મીઠું નાખીશું, ત્રણ મોટી પરી આપણે તેલનું મોણ મૂકીશું. હવે આપણે એને મોણને સારી રીતના તેલને લોટ સાથે બધું મિક્સ કરી લઈશું. આપણે એને પૂરી કરતાં થોડો નરમ એટલે કે પૂરી જેવો જ લોટ બાંધવાનો છે. મેં અત્યારે 1 ગ્લાસ પાણી લીધેલું છે. ધીરે ધીરે પાણી લાગતા જવાનું છે. જો મેં આ પૂરી કરતાં થોડો કઠણ જેવો નરમ જેવો લોટ બાંધી લીધેલો છે. આટલું મને લોટ બાંધવા માટે 1.25 ગ્લાસ જેટલું પાણી ગયું છે. આ ગ્લાસ. હવે આપણે એમાં તેલ લગાવીને થોડું એને મોસળી લઈશું. પછી એને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું, એટલે લોટ આપણો બરાબર સેટ થઈ જાય. હવે આપણો લોટ બરાબર સેટ થઈ ગયો છે. 10 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે એમના માટે પરોઠા માટે લુવા પાડી લઈશું. આપણે પહેલાં થોડી રોટી જેવી થોડું વણી લઈશું. પછી એની અંદર આપણે થોડું તેલ લગાવી લઈશું. પછી આ રીતે આપણે એને આમ કરી લેવાનું. પછી આપણે પરોઠાની રીતે વણી લેવાનું. એ રીતે આપણે ફેરવતા આ રીતે આપણે ત્રિકોણ આકારમાં પરોઠા વણી લઈશું. મેં તવી પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલી હતી. હવે આપણે એને શેકી લઈશું. આપણે મૂક્યા પછી થોડું તેલ લગાવી, મેં સિંગ તેલમાં બનાવું છું, પણ આમ પંજાબી લોકો એમ જોવા જઈએ તો ઘીમાં પણ બનાવતા હોય છે. તો આપણે સિંગ તેલમાં બનાવીશું. થોડું કૂક થઈ જાય એટલે પલટીશું. પછી આપણે પલટાવીને પાછું ફરીથી એકવાર તેલ નાખી દઈશું. થોડું તેલ લગાવીને ધીમા ગેસે આપણે એને શેકી લઈશું. તમે જોઈ શકો છો આપણા મસ્ત મજાના પરોઠા બનીને તૈયાર છે. આ રીતે આપણે બધા પરોઠા બનાવી લઈશું.